હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ એટલે કે ધોરણ 6 અંગ્રેજીનું ભાગ 1 એટલે કે પહેલો વિડિયો યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે સ્વાસ્થ્ય એ જ આપણી પ્રોપર્ટી છે, સંપત્તિ છે, તેમનું ભાષાંતર સાથે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 6 ના તમામ વિષયના વિડિયો લેક્ચરની માહિતી મળી શકે. વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય છે, એ વેલ્થ એટલે કે તમારી પ્રોપર્ટી છે, તમારી સંપત્તિ છે, એટલે કે સ્વાસ્થ્ય એ સંપત્તિ છે. લિસનિંગ સાંભળો, રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે પઠન કરો, પાઠ કરો અને આનંદ કરો. શું છે હેલ્થી ફૂડ ઇઝ ગુડ? હેલ્થી એટલે જે સ્વાસ્થ્ય માટે સારો છે, ફૂડ એટલે ખોરાક, ગુડ એટલે સારો છે. સારો ખોરાક સ્વાસ્થ્ય માટે સારો છે, સારા સ્વાસ્થ્ય માટે સારો ખોરાક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે તમારે ધોરણ 6 ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય, પાઠની સમજૂતીના વિડીયો જોતા હોય, આપણી પીડીએફ જોતી હોય, જે કાંઈ જોતું હોય તે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, બરાબર. તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે. એમાં પેડ કોર્સમાં તમામ પેડ પ્લાન એટલે કે પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું તમારે, અને વિષય પ્રમાણે પાઠવાય સરસ મજાના સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો નિહાળી શકશો. તો હેલ્થી ફૂડ જો લખેલું છે, હેલ્થી ફૂડ ઉચ્ચારણ, ફૂડ એટલે ખોરાક, હેલ્થી એટલે આરોગ્યપ્રદ, સ્વાસ્થ્ય. હેલ્થી ફૂડ, હેલ્થી ફૂડ, હેલ્થી ફૂડ, હેલ્થી ફૂડ, આરોગ્યપ્રદ ખોરાક, આરોગ્યપ્રદ ખોરાક. હુ આર યુ? હુ આર યુ? તું કોણ છે? સારો ખોરાક, સારો ખોરાક, તું કોણ છે એટલે કે સારા ખોરાકમાં કોને ગણવું? તો વિદ્યાર્થી મિત્રો, એ ચિત્ર આપ્યું છે એટલે આપને ખબર છે કે આ સારા ખોરાકના ચિત્ર છે. આઈ એમ ધ વન, આઈ એમ ધ વન એટલે કે હું તે છું. હવે જવાબ આપે છે કોણ? સારો ખોરાક. કે સારા ખોરાક, સારા ખોરાક, તું કોણ છે? તો કે છે હું તે છું. ધેટ ઇઝ ગુડ ફોર યુ. ગુડ એટલે સારું. ધેટ ઇઝ ગુડ ફોર યુ એટલે કે તમારા માટે, જે તમારા માટે સારું છે એ હું સારો ખોરાક છું. આઈ મેક બનાવીશ, યુ ગ્રો. આઈ મેક યુ ગ્રો એટલે કે હું તમારો વિકાસ બનાવીશ, એટલે હું તમારો વિકાસ કરીશ, ગ્રોથ કરીશ. ટોલ એન્ડ સ્ટ્રોંગ. ટોલ એટલે ઊંચું અને સ્ટ્રોંગ એટલે મજબૂત, સશક્ત. હું એ છું કે જે તમારો વિકાસ કરીશ, તમને ઊંચા અને સશક્ત બનાવીશ. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ. એન્ડ ગીવ એનર્જી અને હું તમને આપીશ. એન્ડ ગીવ એનર્જી અને હું તમને આપીશ ઉર્જા. ઓલ ડે લોંગ આખો દિવસ. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ અને આખો દિવસ હું ઉર્જા આપીશ, તમને શક્તિ આપીશ કામ કરવામાં, તમે થાકી નહીં જાઓ. ચલો, અહીંયા સારો ખોરાક કોણ છે પૂરું થઈ ગયું. હવે કે છે જંક ફૂડ. જંક ફૂડ, જંક ફૂડ એટલે જંક એટલે હાનિકારક, ફૂડ એટલે ખોરાક. હાનિકારક, હાનિકારક ખોરાક, હાનિકારક ખોરાક. હુ આર યુ? હુ આર યુ? તું કોણ છે? હવે હાનિકારક, જો અહીંયા સારા ખોરાકને પૂછી લીધું, સ્વાસ્થ્યપ્રદ માટેના. હવે હાનિકારક ખોરાકની કે છે તું કોણ છે? જો અહીં ચિત્ર આપેલું છે, બરાબર. ચોમાસાની ઋતુમાં ખાસ ધ્યાન રાખવાનું. આઈ એમ ધ વન, આઈ એમ ધ વન, હું તે છું. ધેટ ઇઝ બેડ ફોર યુ. બેડ એટલે ખરાબ, નુકસાનકારક. ધેટ ઇઝ બેડ ફોર યુ, હું તમારા માટે ખરાબ છું, હાનિકારક છું. જો જ્યારે સારો ખોરાક હતો એ તમારા માટે શું હતો? ગુડ હતો. સારો ખોરાક તમારા માટે કેવો હતો? ગુડ હતો. હવે આ કેવો છે? બેડ છે. આઈ મેક યુ વીક. હું તમને નબળા બનાવીશ. વીક એટલે નબળા. જ્યારે ઓલું સ્ટ્રોંગ બનાવતું હતું, આ મેક યુ વીક. આઈ મેક યુ વીક, હું તમને નબળા બનાવીશ. એન્ડ વેરી સિક. સિક એટલે માંદું. એન્ડ વેરી સિક, હું તમને બહુ માંદા બનાવી. વેરી એટલે ઘણા બધા એટલે કે બહુ.
યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, એટલે કે તમે ખૂબ આળસુ થઈ જશો, સુસ્ત થઈ જશો, લેઝી થઈ જશો. બરાબર, યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, તમે આળસુ અને ખૂબ સુસ્ત થઈ જશો જો એ ખરાબ ખોરાકની નિશાની છે. તો ચાલો આપણે આગળ જોઈએ. ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રેમિંગ વર્ડ્સ, બરાબર, ઉચ્ચારણ હરખું હોય. મૂડ, ફૂડ, ગુડ. ફોલ, ટોલ, ઓલ. રોંગ, સ્ટ્રોંગ, લોંગ. ટીક, સિક, ક્વિક. ઓકે, લિસન ટુ ધ સ્ટોરી. હવે તમારે પાઠ વાંચવાનો છે. ચાલો. જંક ટુ જોય, બરાબર, આજે ખરાબ છે ત્યાંથી આનંદ સુધી. ફ્રોમ એટલે થી, ફ્રોમ એટલે આપજો, ટુ એટલે થી, ફ્રોમ એટલે માટે, બરાબર. જંગથી આનંદ સુધી, ફ્રોમ સુધી. રાધા અ સ્કૂલ ગર્લ. હવે જો વાત કરે છે, રાધા અ સ્કૂલ ગર્લ. રાધા એક સ્કૂલની વિદ્યાર્થીની છે, એટલે કે રાધા એક વિદ્યાર્થીની છે. વોઝ સિટિંગ સડનલી. વોઝ સિટિંગ સડનલી. સડનલી એટલે ઉદાસ. તે ઉદાસ બેઠી હતી. વોઝ છે, હતી. સી ફોરગટ હર લંચ બોક્સ. સી ફરગોટ એટલે ભૂલી જવું, હર એટલે તેમનું, લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો. તે તેમનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી, ફરગોટ. જસ્ટ ધેન, જસ્ટ ધેન, ત્યાં જ. અ ફેરી, ફેરી એટલે પરી. અપિયર્ડ એટલે કે આવી. એટલે કે અ જસ્ટ ધેન અ ફેરી અપિયર્ડ, ત્યાં જ એક પરી ત્યાં આવી. એટલે કે તે ઉદાસ બેઠી હતી, નાસ્તાનું બોક્સ ભૂલી ગઈ હતી, ત્યાં જ એક પરી ત્યાં આવી. રાધા સરપ્રાઇઝડ ટુ સી ધ ફેરી. રાધા છે એ સરપ્રાઇઝડ પામી, આશ્ચર્ય પામી, ટુ સી ધ ફેરી, એટલે કે આ જે પરી છે એમને જોઈને રાધા આશ્ચર્ય પામી. વાવ, અ ફેરી, અરે વાહ, અરે પરી. એટલે કે રાધા પરીને જોઈને આશ્ચર્ય પામતા બોલી, અરે વાહ પરી. વાવ અ ફેરી, વાહ, અરે વાહ પરી. ફેરી, યસ આઈ એમ. ફેરી શું કે છે? યસ આઈ એમ, હા હું પરી છું, એટલે કે હું જ છું પરી. વાહ. વાય આર યુ સેડ. શા માટે તું ઉદાસ છે? સેડ ઉદાસ. વાય આર યુ સો સેડ, તું કેમ આટલી ઉદાસ છે? રાધા કહે છે. રાધા, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. હેવ એટલે ની પાસે. શું કહે છે રાધા? આઈ ડોન્ટ હેવ, મારી પાસે, માય લંચ બોક્સ. ડોન્ટ હેવ, મારી પાસે નથી. રાધા કહે છે મારી પાસે મારું લંચ બોક્સ નથી. ધ ફેરી વેવ્ડ હર મેજિક વેન્ડ એન્ડ સડનલી. શું કહે છે? ધ ફેરી વેવ્ડ હર મેજિક વોન્ડ, જાદુઈ લાકડી, ફેરી, એન્ડ સડનલી અને અચાનક. 5 કલરફુલ લંચ બોક્સીસ. 5 કલરફુલ લંચ બોક્સીસ, 5 રંગબેરંગી લંચ બોક્સ. appeared in front of રાધા. appeared in front of, રાધાની સામે દેખાયા. શું કહે છે? the fairy waved her magic wand and suddenly 5 colorful lunch boxes appeared in front of રાધા. પરીએ તેની જાદુઈ લાકડી ફેરવીને અચાનક 5 રંગબેરંગી લંચ બોક્સ રાધાની સામે દેખાયા. રાધા amazed, આશ્ચર્યચકિત થઈને, what are these? what are these? આ શું છે? ફેરી, these are snacks for you. snacks એટલે નાસ્તો. ફેરી, these are snacks for you. ફેરી, આ તારા માટે નાસ્તો છે. રાધા, I am very hungry. રાધા શું કહે છે? I am very hungry. રાધા કહે છે મને ખૂબ ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે. eagerly opened the first box. એટલે કે eagerly એટલે કે આતુરતાપૂર્વક એણે ફર્સ્ટ બોક્સ ઓપન કર્યું. રાધા eagerly opened the first box. રાધાએ પહેલું બોક્સ આતુરતાપૂર્વક ખોલ્યું. carrots, I don't like them. રાધા, carrots, I don't like them. carrots, ગાજર, ગાજર. રાધા કે ગાજર, I don't like them, મને તે ભાવતા નથી. I want pizza, મને પિઝા જોવે છે. Why should I eat carrots? Why should એટલે કે શા માટે? I eat carrots એટલે મારે ગાજર ખાવા જોઈએ. શા માટે મારે ગાજર ખાવા જોઈએ? મારે ગાજર શા માટે ખાવા જોઈએ? પ્રશ્ન કહે છે કોને? ફેરીને.
આ તો ગાજર છે, મને ગાજર નથી ભાવતા, મને તો પીઝા ભાવે છે, પીઝા. તો મારે ગાજર શું કામ ખાવા જોઈએ? ફેરી. કેરોટ્સ હેવ વિટામિન એ, એટલે કે કેરોટ્સની પાસે શું છે? વિટામિન એ. એટલે કે ફેરી કેરટ્સ હેવ વિટામિન એ, એટલે કે ગાજરમાં વિટામિન એ હોય છે. ધે વિલ મેક યોર આઈસ, એટલે કે તમારી આંખને બનાવશે શાર્પર, એટલે કે તેજ, ધારદાર. ધી વિલ મેક યોર આઈઝ શાર્પર, એટલે કે તે તમારી આંખોને વધુ ધારદાર, તેજસ્વી બનાવશે. ધારદાર એટલે તેજસ્વી. વિટામિન એ, એટલે કે ગાજર માટે શું કામ ખાવા જોઈએ? તો કે ગાજરમાં વિટામિન એ હોય છે, જે તમારી આંખો માટે ફાયદાકારક છે. રાધા સાઇડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધા સાઇડ એટલે કે નિશાસો નાખી, એન્ડ ઓપન ધ અને ઓપન ધ સેકન્ડ બોક્સ એટલે કે બીજું બોક્સ ખોલે છે. નિશાસો નાખી રાધાએ બીજું બોક્સ ખોલ્યું. રાધા સ્પિનિચ પાલકની ભાજી, સ્પિનિચ પાલકની ભાજી છે બીજામાં તો. ફેરી યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ, એટલે કે તે તને મજબૂત, એન્ડ ગીવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી, તે તને ખૂબ એનર્જી, ઉર્જા આપશે. ટૂંકમાં તો લોંગ ટાઈમ સુધી શક્તિમાન રહેશે એમ. Yes, it makes you strong and gives you lots of energy. You strong and gives you lots of energy. ફેરી હા, તે તમને સશક્ત બનાવશે ને ખૂબ ઉર્જા આપશે. રાધા ફ્રાઉન્ડ. રાધાએ ભવા ચડાવ્યો એમ, મોગો ચડાવ્યો એમ. ભવા ચડાવ્યો, મોગો ચડાવ્યો એમ. એટલે ટૂંકમાં ન ગમ્યું એમ. આઈ વોન્ટ બર્ગર્સ. રાધા શું કહે છે? આઈ વોન્ટ બર્ગર્સ, મારે બર્ગર જોઈએ છે. What is in the third box? ત્રીજા બોક્સમાં શું છે? ફેરી એપલ્સ, સફરજન. ત્રીજા બોક્સમાં સફરજન છે, જે શું કામ કરશે? તો they have fiber એટલે રેશા, to keep your tummy, એટલે કે તમારા આંતરડાને, એટલે કે પાચનને, હેપી એટલે કે સુખદ બનાવશે. શું કહે છે? They have fibers to keep your tummy happy, એટલે કે તે તમારું પેટ સારું રાખવા માટે તેમાં રેશા હોય છે. ટમી એટલે પેટ. રાધા opened the fourth box and ground. રાધા opened the fourth box and ground, એટલે કે રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને નિશાસો નાખ્યો. ગ્રાઉન્ડ, નિશાસો નાખો. રાધા ઓ નો બીન્સ, અરે ના કઠોળ હતા ચોથા બોક્સમાં, કે અરે ના કઠોળ. ફેરી યસ બીન્સ મેક યોર મસલ્સ, સ્નાયુઓ સ્ટ્રોંગ, મજબૂત કરે છે. ફેરી કહે છે યસ બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ, આ જે બીન્સ છે તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે. ફેરી હા, કઠોળ તમારા સ્નાયુને મજબૂત કરે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. ફાઇનલી એટલે કે છેવટે રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. છેવટે રાધાએ લાસ્ટ એટલે છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા ઓરેન્જ વાય, ઓરેન્જીસ વાય, સંતરા શા માટે? સંતરા હુકમ ભાઈ છું, પાંચમા બોક્સમાં સંતરા નીકળતો, સંતરા હુકમ? ફેરી ઓરેન્જીસ હેવ વિટામિન સી. ઓરેન્જીસ પાસે શું છે? વિટામિન સી છે. Which protects you from getting sick. ફેરી શું કે છે? ઓરેન્જીસ હેવ વિટામિન સી. ઓરેન્જીસ છે એ વિટામિન સી આપે છે. તો which protect you from getting sick. ફેરી સંતરામાં વિટામિન સી હોય છે, જે પ્રોટેક્ટ એટલે કે તમારું રક્ષણ કરે છે, ફ્રોમ ગેટિંગ સિક એટલે કે બીમારીથી, જે તમારી બીમારીથી રક્ષણ કરે છે. ટૂંકમાં તમને આમ સશક્ત બનાવે છે, એમ સ્ટ્રોંગ બનાવે છે, એમ તમને એનર્જી સતત પ્રદાન કરે છે. એમ. રાધા પાઉટેડ. રાધાએ મોઢું ચડાવ્યું. બટ આઈ વોન્ટ નૂડલ્સ. પણ મારે નૂડલ્સ, બર્ગર એન્ડ પીઝા જોઈએ છે. આઈ વોન્ટ. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. તમે તે બધું શા માટે નથી લાવતા? ફેરી ધોઝ ફૂડ્સ
weaken your health. શું કહે છે ફેરી? those foods એટલે કે આ જે ખોરાક છે weaken your health એટલે કે તમારું સ્વાસ્થ્ય જે છે નબળું કરે છે. ફેરી તે બધો ખોરાક તમારું સ્વાસ્થ્ય નબળું કરે છે એટલે આપણે લેવા. fruits, vegetables, beans, grains are healthier. fruits, vegetables, beans and grains are healthier. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ આ બધું આરોગ્યપ્રદ છે. રાધા thought for a moment. રાધા thought for a moment. રાધાએ એક ક્ષણ માટે, મુમેન્ટ માટે, એક ક્ષણ માટે વિચાર કર્યો. રાધા, ઓકે, I will eat them. ઓકે, I will eat them. સારું, હું તે બધું ખાઈશ. But can I have pizza sometimes? But can, પરંતુ હું શું? I can, હું, I have એટલે કે હું ખાઈ શકું પિઝા સમટાઈમ, ક્યારેક ખાઈ શકું, પણ શું કોઈક વાર પિઝા ખાઈ શકું? કોઈક વાર ખાઈ શકું. The fairy smiled. The fairy smiled એટલે કે પરી હસી. Weakened and flew into air. Weakened and flew into air એટલે કે fairy smiled, weakened and એટલે કે પરી હસી અને આંખનો ઈશારો કરીને હવામાં ઉડી ગઈ. ફ્લાય, ફ્લ્યુ, ઉડી જવું. રાધા ટ્રાઈડ, ટૂંકમાં આંખનો ઈશારો કરીને એમ, ટૂંકમાં ચાલે એમ. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર. રાધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. રાધા ટ્રાઈ ટુ સ્ટોપ, ઊભું રહેવાનો, થોભવાનો પ્રયત્ન કર્યો. રાધા રન આફ્ટર હર. રાધા એમની પાછળ દોડી એન્ડ ફેલ ઓફ ધ બેડ એટલે કે બેડ ઉપરથી નીચે પડી ગઈ. રાધા રેન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ. રાધા તેની પાછળ દોડી અને પલંગ પરથી નીચે પડી. હર આઈઝ ઓપન એટ ધ મુમેન્ટ. હર આઈઝ ઓપન એટ ધ મુમેન્ટ એટલે કે તે ક્ષણે તેની આંખો ખુલી ગઈ. રાધા સ્માઇલિંગ. રાધા સ્માઇલિંગ સાથે ઓ ઇટ ઇઝ ડ્રીમ ઓનલી. ડ્રીમ એટલે સપનું હતું. ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. આ તો ફક્ત સપનું હતું. રાધા હસીને ઓ આ તો ફક્ત એક સપનું હતું. ચલો, રાઇટ વોટ વિલ ધ ફાયરી સે અબાઉટ ધીસ ફૂડ્સ, હેલ્થી ઓર અનહેલ્થી. ચલો, પરી કોને હેલ્થી અનહેલ્થી કહેશે? તો મિત્રો અહીંયા હેલ્થી છે, બરાબર, રૂટીન એ છે તે. અહીંયા પાવ બટેટા હેલ્થી છે, નૂડલ્સ છે અનહેલ્થી છે, ફણગાવેલા છે કઠોળ તે હેલ્થી છે, બિસ્કિટ છે ક્રીમવાળા અનહેલ્થી છે, કચુંબર છે બધું સલાડ તો હેલ્થી છે, દાલ ભાત છે તો હેલ્થી, પાઉં છે તળેલા બિસ્કિટ વેફર અનહેલ્થી, હવે કુરકુરિયા અનહેલ્થી. ચલો, મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી. જોડવાના છે, એમાંથી શું મળે? ઓરેન્જીસ, તો ઓરેન્જીસમાં શું હતું? વિટામિન સી. બીન્સ, બીન્સ એટલે એમાંથી શું હતું? મેક્સ યોર સ્ટ્રોંગ. એપલ્સ, તો એમાંથી શું હતું? હેવ ફાઈબર્સ ટુ કીપ ટમી હેપી. સ્પિનચ, તેમાંથી હતું મેક યોર સ્ટ્રોંગ. અને કેરોટ્સ હેવ એ વિટામિન એ. ત્યાર પછી રીડિંગ છે જેની ચર્ચા આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ કરીશું. અહીં સુધી રાખીએ, બરાબર. તો ખાસ તમારા આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, બરાબર. જે પણ કાંઈ હોય તે સુધારો હોય તો સજેશન કરજો. તો અહીંયા પહેલો ભાગ છે એનું સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. ભાગ 2 ની અંદર આપણે આગળ વધીશું. વિડીયો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.